આણંદ કૃષિ યુનિવર્સિટી તથા નર્મદા નગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના માટે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદ જિલ્લાના બાવળા, સાણંદ અને વિરમગામ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રવિ કૃષિના પાકો જેવા કે કેળા, કપાસ, શાકભાજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 100થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોને એ રીતના માર્ગદર્શિત કરવામાં આવે છે કે જેથી કરીને ખેડૂતો ક્લાસરૂમની અંદર પણ સમજે અને સમજ્યા પછી ફિલ્ડની અંદર વિવિધ પ્રકારના જે સંશોધનના અખતરાઓ ચાલે છે એ સંશોધનના અખતરાઓની જો રૂબરૂ મુલાકાત લે તો ખેડૂતોને વિશ્વાસ જાગે કે ખરેખર આ પ્રાકૃતિક કૃષિ કે બાકીનો જે કંઈ ઇનપુટનો ઉપયોગ જે આપણે કરવાનો છે એ ઉપયોગ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. કુલ 245 ગામોની પસંદગી કરવામાં આવી છે અને કુલ 25,000 ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ખેડૂતોની ખેતીલક્ષી સુધારો થાય તેના માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લાના વિરમગામ અને બાવળા ખાતેના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રથી સંલગ્ન કુલ 100 ખેડૂતોને આજે અહીંયા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આજે વિવિધ ટ્રેનિંગો આપવા માટે લઈ આવ્યા છે.